વાવ-થરાદ પંથકમાં હાલ સામાજિક વ્યવસ્થા અને ન્યાય પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ભાભર ગામની એક વિધવા મહિલાએ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસ તંત્ર અને સમાજના આગેવાનોનો દરવાજો ખખડાવ્યો છે। પીડિત માતાનો આક્ષેપ છે કે બિયોક નામના અશોક ઠાકોર નામના યુવકે મૈત્રી करारना नामे तेमनी दीकरीने भगाड़ी जईने गैरकायदेसर रीते पोतानी साथे राखी छे। विधवा माताए आ मामले मंत्री स्वरूपजी ठाकोर और सांसद गेनीबेन ठाकोर ने पण आजीजी करी छे, परंतु कोई संतोषकारक उकेल न मळता तेमणे दियोदर डीवायएसपी कचेरीए पहोंची रजूआत करी हती। मातानो आक्षेप छे कि आरोपीओ तेमने सतत धमकीओ आपी रह्या छे। वधुमां तेमणे समाजना आगेवानोनो द्वारा બંધારણ પર પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે આવા બંધારણનો અમલ ફક્ત સામાન્ય અને નાના માણસો માટે જ હોય છે। જો ડીજે વગાડનાર કે અન્ય નાની બાબતોમાં સમાજ કડક કાર્યવાહી કરતું હોય તો દીકરીને ભગાડી જનાર તત્વો સામે કેમ મૌન સેવવામાં આવ્યું છે તેવો તીખો સવાલ તેમણે ઉઠાવ્યો છે। પછી આ ગેની બેન પછી કેશાજી પછી ધારાસભ્ય છે તો ઓગળે બધા સોગન ખાતા હતા। આ સોગન ખાઈ અને આ બધા ડીજે બંધ કરાવરાયો, પછી આ મિત્ર કરાયા, એ બધે બંધ કરાયા કે જેની છોકરી હશે એની પાછી મૂકવામાં આવશે કે પછી સમાજ બહાર કરવામાં આવશે। તો અત્યારે આનો મારો નિયા આટલો મને કેમ કોઈ આલતા નહીં? તો જે કર્યું તો એનું બંધારણ જે કર્યું તો આવી રીતનું મને કરી આલે, મારું કોઈ રાડ નહીં આપણી। તો સરકારને બધાને ખબર છે કે આ છોકરી ભગાડીને લઈ ગયા છે, તો અત્યારે મારે ચેડી મોરી કોઈ છે નહીં। તો અત્યારે મને આનો મને ગમે તે મોટા મોટા આગેવાનો છે, સરકાર છે, મને કોઈ બી મને આનો નિયા ઉતારી